જ્યાં એક મિનિટ સોરી શું છે કોઈ ઓકે હા જ્યાં જ્યાં શાસ્ત્રમાં એવા વચનો પ્રાપ્ત થાય છે કે જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય છે જેમ કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ અથવા મદ્ભક્તિમ લભતે પરામ અથવા જ્યાં જ્યાં એમ કહે છે તદ્વૈ ગાર્ગી બ્રાહ્મણ અભિવંદ્યત સ્થુલ અનણુ ઇત્યાદિ અથવા પરાયા તક્ષરમ અધિગમ્યતે એવા બધા જે શાસ્ત્રના વચનો છે તેમાં જે બધા સાધનો છે જે મુક્તિ પ્રાપ્ત કરાવી આપે છે તેમાં મુખ્ય સાધન છે જ્ઞાન. તો જ્ઞાનથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે એ પ્રકારનો જો પૂર્વ પક્ષ જો થાય તો શ્રી ગુસાઈજી બધા પૂર્વ પક્ષોનો નિરાકરણ કરીને સિદ્ધાંત પક્ષ રજૂ કર્યો અને સિદ્ધાંત પક્ષમાં એમ કહેવામાં આવ્યું કે જે ખરેખર અર્થમાં જે મુક્તિ છે તે તો પુરુષોત્તમ પર્યવસાયની જ હોવી જોઈએ. અક્ષર બ્રહ્મ પર્યવસાયની તેને ખરેખર અર્થમાં મુક્તિ ન કહી શકાય. એટલે કે ઉત્કૃષ્ટતમ જે મુક્તિ છે તે તો પુરુષોત્તમ પર્યવસાયની છે, અક્ષર બ્રહ્મ પર્યવસાયની નથી. તેમ શ્રી ગુસાઈજીએ શાસ્ત્રના વચનાનુસાર સિદ્ધ કરીને બતાવ્યું આ અધિકરણની અંદર. અને તેમાં પછી જે ભિન્ન ભિન્ન શાસ્ત્રના વચનો મળે છે જેમ કે જ્ઞાનથી મુક્તિ અથવા ભક્તિથી મુક્તિ અથવા તો કર્મથી મુક્તિ ઇત્યાદિ જેટલા પણ શાસ્ત્ર વચનો તેને એક વાક્યતા કરીને શ્રી ગુસાઈજીએ એમ સિદ્ધ કર્યું કે બે પ્રકારની જે ભક્તિ છે તેમાં મર્યાદા ભક્તિ છે તેમાં અક્ષર જ્ઞાનથી અવિદ્યાનાશ અને અવિદ્યાનાશથી આનંદાંશનો આવિર્ભાવ અને તેના દ્વારા પુરુષોત્તમનો જ્ઞાન અને પછી પુરુષોત્તમમાં ભક્તિ પ્રકટ થાય છે તે મર્યાદા ભક્તિનો પ્રકાર છે. જ્યાં પ્રભુ દ્વારા ભક્તના પક્ષમાં એક અપેક્ષા રાખવામાં આવે છે કે ભાઈ આ આટલા આટલા સાધન કરે અને પછી હું પ્રાપ્ત થાઉં. અને એક બીજી પ્રકારની છે પુષ્ટિ ભક્તિ, તેમાં અનુગ્રહ એવ નિયામક, માત્ર અનુગ્રહ ભગવાનનો જે અહૈતુકી અને સ્વરૂપાવલંબી જે અનુગ્રહ છે તે જ એકમાત્ર કારણ છે પુષ્ટિ ભક્તિનો. તો એમાં એવી કોઈ અપેક્ષા ભગવાન તરફથી રહેતી નથી કે ભાઈ આ ભક્ત જે છે આટલા આટલા સાધન કરે પછી જ હું પ્રાપ્ત થાઉં, એવી કોઈ અપેક્ષા રહેતી નથી. એમ બે પ્રકારનો વિવેક રાખવો જોઈએ. એટલે કે સોરી એક એ વિવેક એવો રાખવો જોઈએ કે બે પ્રકારની ભક્તિ છે, એક મર્યાદા અને પુષ્ટિ ભક્તિ, અને એમાં પણ પુરુષોત્તમ પર્યવસાયની જે મુક્તિ હોય તે જ ઉત્કૃષ્ટતમ મુક્તિ છે, તે જ ખરેખર અર્થમાં મુક્તિ કહેવી જોઈએ. તેથી કરીને મુક્તિસ્તુ ભક્તૈવ એમ શ્રી ગુસાઈજીનો સ્ટેટમેન્ટ છે તે શાસ્ત્રના વચનો દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું. હવે આગળ જઈએ આપણે. નનુ અક્ષરસ્ય આવિષ્ટત્વેન, હવે આને હું એક બીજો આપણે ચાર્ટ કરીશું. હા, સો નનુ અક્ષરસ્ય આવિષ્ટત્વેન તદુપાસકાનામ અપી તથાત્વ કેશાંચિત તત્રૈવ લયઃ કેશાંચિત ભક્તિલાભः ઇતિ કથમ ઉપપદ્યત ઇતિ આશંક્ય તત્ર હેતુમ દૃષ્ટાંતેન. હવે દૃષ્ટાંત આપે છે, એક મિનિટ સોરી, ઔપસિદમ ઔપસદ. તો ઔપસદ જે છે ઔપસદવત ઇતિ. હવે જો એક બીજી શંકા ઉત્પન્ન થઈ રહી છે. શંકા એ છે, ઓ સોરી આ કેમ રેડ અક્ષરથી, એક સેકન્ડ, જસ્ટ અ સેકન્ડ, ધીસ લુક્સ ટુ કેચી, જસ્ટ અ સેકન્ડ. હા, શંકા છે ઠીક છે, જે સિદ્ધાંતે કહ્યું તેમ કે અક્ષર બ્રહ્મના જ્ઞાનથી અવિદ્યાનાશથી શું હતું? આનંદાંશનો આવિર્ભાવ તત્પશ્ચાત પુરુષોત્તમ જ્ઞાન પછી પુરુષોત્તમમાં ભક્તિ. એટલે અક્ષર બ્રહ્મનું જે જ્ઞાન છે તે ઉપયોગી છે, કરેક્ટ? તો અક્ષર બ્રહ્મનું જે જ્ઞાન છે, જે મર્યાદા ભક્તિની જે કોટીમાં મેં તમને દેખાડ્યો હતો, તો અક્ષર બ્રહ્મનું જ્ઞાનની ઉપયોગિતા છે પુરુષોત્તમની ભક્તિ પ્રાપ્ત કરવામાં, મર્યાદા ભક્તિના પ્રકારમાં આપણે જોયું સિદ્ધાંત પક્ષમાં. તો અક્ષર બ્રહ્મનો જે જ્ઞાન છે જે કોઈને મળી જાય, અક્ષર બ્રહ્મનું જો કોઈને જ્ઞાન એટલે સિદ્ધ જ્ઞાન થઈ જાય, એમ માત્ર એવું નહીં કે થિયોરિટિકલ નોલેજ.
તો થિયોરિટિકલ નોલેજ નહીં, પણ રિયલાઇઝેશનનું નોલેજ. તો અક્ષર બ્રહ્મનો જ્ઞાન જો થઈ જાય, હવે શંકા એમ છે કે જો અક્ષર બ્રહ્મનો જો જ્ઞાન થઈ જાય તો અક્ષર જે છે એ કેવો છે? અવિશેષ છે. અવિશેષ છે. અવિશેષ તો ખબર પડી ને કે હા, વ્યાપકત્વ છે અક્ષરમાં. આવ્યું સમજમાં? તો કેમ કે બધું જ અવિશિષ્ટ છે. અવિશિષ્ટ એટલે કે એવરીથિંગ ઇઝ સેમ. કશે કે અક્ષર બ્રહ્માત્મક છે. તો અવિશેષ છે, નિર્ગુણ છે. આપણા પુષ્ટિમાર્ગમાં અક્ષરને નિર્ગુણ ગણવામાં આવ્યું છે. તો નિર્ગુણ, અવિશેષ. પછી જો અવિશેષ હોય, નિર્ગુણ હોય અક્ષર, તો અક્ષરનો જ્ઞાન પણ કેવો હોય? અક્ષરનો જ્ઞાન પણ વ્યક્તિ કેવું બનાવે? નિર્ગુણ. બરાબર. અક્ષર જ્ઞાન ઇમ્પ્લાઇઝ નિર્ગુણ. અને અવિશેષ તો અક્ષર જ્ઞાનનો અક્ષર જ્ઞાન પ્રાપ્ત થતા, અક્ષર બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થતા નनु અક્ષરસ્ય આવિષ્ટત્વેન, અક્ષરસ્ય અવિશિષ્ટત્વેન, એક્સક્યુઝ મી, માય બેડ, અક્ષરસ્ય અવિશિષ્ટત્વેન, અક્ષરનો અવિશેષ છે. તદ ઉપાસકાનામ અપી તથાત્વાત, તો એના ઉપાસક પણ અવિશેષ જ થશે. કેમ કે અક્ષર અવિશેષ છે તો અક્ષરનો ઉપાસક પણ. માને એટલે ઠાકુરજી પણ કહે છે કે યદ્યધ્યા તો ઉરુગાય વિભાવયંતી તત્તદ વકુ પ્રણયસે સદનુગ્રહાય. તો જે હું અક્ષર બ્રહ્મના ભાવથી તું મારો ઉપાસના કરીશ તો હું અક્ષર બ્રહ્મત્વ પ્રાપ્ત થઈશ. અને અક્ષર બ્રહ્મનો જે કેરેક્ટરિસ્ટિક છે એ મહાપ્રભુજીએ કહ્યું અને સિદ્ધાંત મુક્તાવલીમાં પણ છે કે ભાઈ એ અવિશેષ છે, નિર્ગુણ છે. તો અક્ષર બ્રહ્મનો જ્ઞાન જેને પ્રાપ્ત થાય એ એવા ઉપાસકો છે તે પણ અક્ષર બ્રહ્માત્મક થઈ જતા હોય છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ યો યદંશ સતમ ભજેત, એ ન્યાયના. તદુપાસકાનામ અભી તથાત્વાત, તેના ઉપાસકો પણ એવા જ થશે. ચલો, કોઈ વાંધો નથી. કેશાંચિત તત્રૈવ લયઃ, કેશાંચિત ભક્તિ લાભ. તો જો હવે આ બધા જ નિર્ગુણ થઈ ગયા હોય, અવિશેષ ને પ્રાપ્ત કરેલું હોય, આ બધા અક્ષર બ્રહ્મનો જ્ઞાન લઈને, તો પછી બાય ડિફોલ્ટ બધાને લય, અક્ષર બ્રહ્મમાં લય પ્રાપ્ત થવું જોઈતું હતું ફલરૂપેણ. અક્ષર બ્રહ્મ, અક્ષરમાં લય. એક સેકન્ડ, એક્સક્યુઝ મી. અક્ષરમાં લય થવું જોઈતું હતું, પણ એ ન થઈને ફલરૂપેણ શું પ્રાપ્ત થાય છે? કેશાંચિત તત્રૈવ લયઃ, કોઈને લય પ્રાપ્ત થાય છે અને કોઈને શું પ્રાપ્ત થાય છે? કેશાંચિત ભક્તિ લાભ. અક્ષર બ્રહ્મના જ્ઞાનથી જો બધા અક્ષર બ્રહ્મ જેવા થઈ જાય, કેમ કે અક્ષર બ્રહ્મ નિર્ગુણ છે, અવિશેષ છે, તો અક્ષર બ્રહ્મના જ્ઞાનથી તો માત્ર ને માત્ર ફલ પ્રાપ્તિ રૂપેણ શું પ્રાપ્ત થવું જોઈતું હતું? અક્ષર બ્રહ્મમાં લય. પણ કિંતુ એવું ન થઈને જે સિદ્ધાંતીય સિદ્ધ કર્યું તે પ્રમાણે તો અક્ષર બ્રહ્મના જ્ઞાનથી બંને પ્રકારના ફલ પ્રાપ્ત થઈ શકે છે. એક તો કોઈકને લય પણ પ્રાપ્ત થઈ શકે છે અક્ષર બ્રહ્મમાં, અથવા તો કોઈકને અક્ષર બ્રહ્મથી, જે મેં તમને કહ્યું હતું પહેલા પણ, કે
અક્ષર બ્રહ્મના જ્ઞાનથી અવિદ્યા નાશ, અવિદ્યા નાશથી આનંદાંશ આવિર્ભાવ, આનંદાંશ આવિર્ભાવના દ્વારા પુરુષોત્તમનું જ્ઞાન અને પુરુષોત્તમના જ્ઞાન તત્પશ્ચાત પુરુષોત્તમમાં ભક્તિ. એ પ્રકારથી મર્યાદા ભક્તિનો પણ એક પ્રકાર સિદ્ધાંતિએ કહ્યો ગુસાઈજીએ. અક્ષર બ્રહ્મના જ્ઞાન દ્વારા ભક્તિ લાભ થાય છે એવું પણ કહેવામાં આવ્યું ગુસાઈજી દ્વારા. તો ભાઈ જેવું કારણ હોય તેવું જ કાર્ય પ્રકટ થવું જોઈએ. કારણ જો અક્ષર બ્રહ્મનું જ્ઞાન હોય તો કાર્ય પણ અક્ષર બ્રહ્મમાં લય જ પ્રાપ્ત થવું જોઈએ. આ કોઈકને લય પ્રાપ્ત થાય ને કોઈકને ભક્તિ લાભ થાય એવું કેવી રીતે? કાર્યમાં જુદાપણું કેમ છે? આ સમજમાં આવે છે પૂર્વ પક્ષ? કાર્ય વૈચાત્ય કેમ છે અહીંયા? કોઈકને અક્ષર બ્રહ્મમાં લય, કોઈકને ભક્તિ લાભ, પુરુષોત્તમમાં ભક્તિ લાભ. એમ કેમ? વાય ધેર ઇઝ અ ડાયવર્સિટી? પુરુષોત્તમમાં ક્યાં કે છે અક્ષરમાં કોઈને ભક્તિ લાભ? અક્ષરને ભક્તિ, અક્ષરમાં તો ભક્તિ પોસિબલ નથી કારણ કે અક્ષર અવિશિષ્ટ છે, નિર્ગુણ છે. અક્ષરમાં કોઈની ભક્તિ ન થઈ શકે. અચ્છા, તો ભક્તિ તો પુરુષોત્તમમાં થશે ને? હા, તો કોઈકને અક્ષરમાં લય અને કોઈકને પુરુષોત્તમમાં ભક્તિ, એમ ડાયવર્સિટી કેમ છે? કેવી રીતે હોઈ શકે? જો કારણ અક્ષર બ્રહ્મ હોય તો કાર્ય પણ અક્ષર બ્રહ્માત્મક હોવું જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? ધ પૂર્વ પક્ષ. નનુ અક્ષરસ્ય અવિશિષ્ટત્વેન તદુપાસકાનામપી તથાત્વાत्. પણ અક્ષર બ્રહ્મ તો અવિશિષ્ટ છે, તેથી એના ઉપાસકો પણ એવા જ હોવા જોઈએ. કેશાંચિત તત્રૈવ લયઃ. આ કોઈકનું મ્યુટ ખુલી ગયું છે, પ્લીઝ મ્યુટ કરે. જે લોકો મ્યુટ ના કરે પ્લીઝ મ્યુટ કરે, કારણ કે મને ડિસ્ટર્બન્સ આવે છે. જે બધા પોતપોતાનો મ્યુટ ચેક કરે પ્લીઝ. હજુ પણ છે કોઈકનું મ્યુટ. જસ્ટ અ સેકન્ડ, લેટ મી મ્યુટ ઇટ. ના, ઓલમોસ્ટ એવરીબડી ઇઝ મ્યુટેડ. થેન્ક યુ. ઓકે. નનુ અક્ષરસ્ય આવિષ્ટત્વેન તદુપાસકાનામપી તથાત્વાत्. કેશાંચિત તત્રૈવ લયઃ. કોઈકને તેમાં લય પ્રાપ્ત થાય છે. કેશાંચિત ભક્તિ લાભ. કોઈકને ભક્તિનો લાભ થાય છે પુરુષોત્તમ. એમ કેમ? ખ્યાલ આવ્યો પૂર્વ પક્ષ? આ પૂર્વ પક્ષ છે. અથવા શંકા. શંકા કહી છે કે પૂર્વ પક્ષ નથી, આ શંકા છે. ધીસ ઇઝ સંશય પક્ષ. ધીસ ઇઝ નોટ પૂર્વ પક્ષ, ધીસ ઇઝ શંકા. ખ્યાલ આવ્યો? ઇઝ ઇટ ક્લિયર? તે કોઈને પ્રશ્ન? શંકા કોઈની શંકા છે? શંકા અને પૂર્વ પક્ષ નો ડિફરન્સ જરા સમજાવજો ને. અરે એ તો બેઝિક પણ અહીંયા કેવી રીતે લેવાનું એ જરા સમજાય તો ને. અહીંયા પૂર્વ પક્ષમાં કોઈ કન્ક્લુઝન હોય, અહીંયા કન્ક્લુઝન નથી. અહીંયા માત્ર ક્વેશ્ચન છે. Where there is only question, it is called as સંશય. શંકા. અને જ્યારે કન્ક્લુઝન સાથે હોય, although it is not સિદ્ધાંતિક, સૈદ્ધાંતિક કન્ક્લુઝન નથી, સિદ્ધાંતથી વિપરીત કન્ક્લુઝન છે. બરાબર. અને કન્ક્લુઝન હોય તો પૂર્વ પક્ષ કહી શકું એને. કન્ક્લુઝન નથી અહીંયા કાંઈ, અહીં તો માત્ર પ્રશ્ન જ છે. પૂર્વ પક્ષ એમ થાત, જ્યારે એમ પૂર્વ પક્ષ એમ કે તેથી કરીને કન્ક્લુઝનમાં હું એમ કરી રહ્યો છું કે અક્ષરમાં જ લય થાય છે, કોઈને ભક્તિ પ્રાપ્ત નથી થતી, એમ જો કહે તો એ પૂર્વ પક્ષ થાય. પૂર્વ પક્ષ થાય. રાઈટ. ખ્યાલ આવ્યો? ઓકે. કન્ક્લુઝન નથી થયું એટલે પૂર્વ પક્ષ નહીં કહી શકીએ આપણે. ઓકે. ઓકે, બીજા કોઈ ક્વેશ્ચન છે? ઓકે, ઓલરાઈટ. તો એના ઉત્તરમાં કહે છે, ઇતિ કથમ ઉપપદ્યતઃ ઇત્યાશંક્ય તત્ર હેતુ દૃષ્ટાંતેન ઔપસદ્વદ ઇતિ. ઔપસદ્વદ. તો
ઔપસદ વદ જે છે, ઔપસદ એ કર્મ છે, શાસ્ત્રીય કર્મ છે, કર્મકાંડમાં આવે છે, વૈદિક કર્મ છે, ઔપસદ કર્મ, વૈદિક કર્મ. આ પૂર્વ પક્ષને ધ્યાનમાં રાખજો, આ યાદ રાખજો આજે, નહીં તો નહીં સમજમાં આવે. હવે જે એક્ઝામ્પલ આપીશ એમાં ખોવાઈ જશો, એટલે આ શંકા યાદ રાખજો, માઇન્ડમાં ફિટ કરી લો. શંકા શું હતી કે એક જ કારણ છે અક્ષર બ્રહ્મનો જ્ઞાન. એ કારણથી શું કાર્ય પ્રકટ થવું જોઈએ? એક જ પ્રકારનું કાર્ય, ફલ પ્રકટ થવું જોઈએ. પણ ફલ કેટલા પ્રકટ થાય છે? બે. કોઈકને લય પ્રાપ્ત થાય છે અક્ષર બ્રહ્મમાં, અને કોઈકને ભક્તિ લાભ થાય છે. એમ કેમ? આ શંકા યાદ રાખજો. ઓકે, તો હવે સિદ્ધાંતી નો જવાબ આપે છે. ઉત્તર પક્ષ છે આ. શ્રી ગુસાઈજી કહે છે હા બરાબર છે પ્રશ્ન. તો ગુસાઈજી કહે છે હા, આનો જવાબ અમે આપીશું ઔપસદ કર્મ ના પ્રકારથી. એક વૈદિક કર્મ છે ઔપસદ. ઔપસદ, ઔપસદ કર્મ. ઔપસદ કર્મ જે છે એમાં તાનુનપ્ત્ર સ્પર્શ થાય છે. આ થોડું ટેકનિકલ છે. તાનુનપ્ત્ર, તાનુનપ્ત્ર સ્પર્શ, તાનુનપ્ત્ર સ્પર્શ. આજે મોટી એકદમ કથા કરવાનો છું, કારણ કે ગુસાઈજીએ કથા કરી છે એટલે મારે કથા કરવી પડશે. પણ આ બધી કથાના અંતે સ્પર્શ કરવો, હા હું હમણાં સમજાવું છું બધું. પણ આ કથા જે હું કરીશ ને હમણાં, એ બહુ મોટી કથા છે. પણ છેલ્લે કથાની છેલ્લે જે કન્ક્લુઝન આવશે, જે સિદ્ધાંત પ્રકટ થશે, બહુ સિમ્પલ સિદ્ધાંત છે. પણ એની આવ તમે સમજો, ગુસાઈ જે સમજાયું છે એટલે આપણે બધા સમજો. ઠીક છે, થોડી પ્રસવ થશે પીડા, પણ પીડા તમે થોડી પીડા એને સહન કરજો ભલે. હા, તાનુનપ્ત્ર સ્પર્શ. ઓકે, હવે એમાં શું છે? તાનુનપ્ત્ર સ્પર્શવદ એમ કે છે. એની જેમ. હવે પહેલા તો પ્રશ્ન એ થાય કે ભાઈ પ્રશ્ન શું હતો, શંકા શું હતું, અને આ સમજાવે શું? પ્રશ્ન હતો કે અક્ષર બ્રહ્મના જ્ઞાનથી ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય? બે પ્રકારના ફલ કેવી રીતે પ્રાપ્ત થાય? એક જ ફલ પ્રાપ્ત થવું જોઈતું હતું. એ પ્રશ્નના ઉત્તરમાં ગુસાઈજીએ કહ્યું કે ઔપસદ કર્મવદ. ઔપસદ કર્મમાં એક તાનુનપ્ત્ર સ્પર્શ થાય છે, એના જેમ સમજી લેવું. અરે ભાઈ એમના જેમ કેવી રીતે સમજી લેવું? ખબર જ નથી કેવી રીતે સમજવાને. ત્યાં એમ કહે છે એને પહેલા સમજવું પડશે, કારણ કે ગુસાઈજી અઝ્યુમ્સ ધેટ જે રીડર છે એમનો, જે ભાષ્યનો, એમને ખ્યાલ છે તાનુનપ્ત્ર સ્પર્શ શું છે. કારણ કે આપણે બધા, હું તો દ્વિજ નથી એટલે મને તો ખ્યાલ નથી, એટલે મારે સમજવું પડે અને પછી તમને સમજાવવું પડે. એટલે મેં જેટલું મને સમજમાં આવ્યું છે તમને સમજાવું છું. આ કઈ રીતે આ ગુસાઈજીને જસ્ટિફાય કર્યા છે આન્સરને. ઓકે, તો પહેલા આપણે એ સમજો કે આખી ચર્ચા જે છે, આ એક્ઝામ્પલ જે આપેલો છે એ યજ્ઞ વિષયક ચર્ચા છે, વૈદિક યજ્ઞ વિષયક ચર્ચા છે. એમાં જે ઔપસદ કર્મ છે એ વૈદિક કર્મનો અંગ છે. કયા વૈદિક કર્મનો અંગ છે? તો પહેલા એ સમજો કે સોમયજ્ઞ. સોમયજ્ઞ જે પ્રાકૃતિક યજ્ઞ છે, આપણે સર્વનિર્ણય પ્રકરણમાં પણ બધા જાણો છો, રાઈટ? તો સોમયજ્ઞ જે છે વન ઓફ ધ પ્રાકૃતિક યજ્ઞ છે, ભલે, બરાબર. એ સોમયજ્ઞના અંતર્ગત અગ્નિષ્ટોમ યજ્ઞ કરવામાં આવે છે, જે પ્રકૃતિ છે. અગ્નિષ્ટોમ યજ્ઞ. અગ્નિષ્ટોમ
યજ્ઞ. બરાબર. અગ્નિષ્ટોમ યજ્ઞના અંતર્ગત ફર્સ્ટ અગ્નિષ્ટોમ યજ્ઞમાં બધા ફેઝિસ છે. અગ્નિષ્ટોમ યજ્ઞ કરવો હોય તો ફર્સ્ટ ફેઝ, સેકન્ડ ફેઝ, થર્ડ ફેઝ, ફોર્થ ફેઝ, વોટએવર, રાઈટ? એવા ફેઝિસ છે. એમાં ફર્સ્ટ ફેઝ જે છે અગ્નિષ્ટોમ યજ્ઞનો એ છે યજ્ઞનો સ્થળ. તો યજ્ઞ સ્થળ નક્કી કરવામાં આવે. યજ્ઞનો સ્થળ, યજ્ઞ સ્થળ નક્કી કરવામાં આવે. પછી યજમાન છે દીક્ષા લે. યજમાન દીક્ષા. યજમાન દીક્ષા. અહીં સુધી સમજમાં આવે ને? તો સિમ્પલ છે. યજ્ઞ સ્થળ નક્કી કરવું, જે અગ્નિષ્ટોમ યજ્ઞ કરવાનો હોય. ધ સેકન્ડ સ્ટેપ ઇઝ યજમાન દીક્ષા લે એ અગ્નિષ્ટોમ યજ્ઞ કરવા માટે. અને પછી એક અરુણા ગાય, એટલે કે સોમ પ્રાપ્તિ. ઠીક છે? તો સોમરસ પ્રાપ્તિ. તો સોમરસ પ્રાપ્તિ માટે એમ કહેવાય છે કે અરુણા ગાયની એક એને સોમરસ પ્રાપ્ત કરવાના બદલામાં અરુણા ગાય આપવામાં આવે અને પછી સોમરસ લેવામાં આવે. કેમ કે સોમરસથી જ યજ્ઞ કરવામાં આવતો. તો સોમને પ્રાપ્ત કરવા માટે અરુણા ગાયની એક્સચેન્જ, બાર્ટર સિસ્ટમમાં એક્સચેન્જ કરવામાં. અને જ્યારે સોમ આવે, પધરાઈને લાવે, જ્યારે સોમ ગાડામાં પધરાઈને લાવે, ક્યાં? યજ્ઞ સ્થળમાં. કારણ કે ફર્સ્ટ સ્ટેપ શું હતું? યજ્ઞ સ્થળી નક્કી થઈ ગઈ, યજમાનને દીક્ષા અપાઈ ગઈ. થર્ડ સ્ટેપમાં સોમ યજ્ઞ સ્થળમાં આવે. કરેક્ટ? બાર્ટર સિસ્ટમમાં. તો રસ કાઢવાનો ને સોમનો. એ બધી જરૂર નથી, થઈ ગયું. અચ્છા, હમણાં એની જરૂર નથી. ધેટ્સ નોટ અ પોઈન્ટ. ઓકે, પણ એની સો એ જે સોમ છે તે જ્યારે યજ્ઞ સ્થળમાં આવે તો યજ્ઞ સ્થળમાં યજમાને કેમ કે દીક્ષા લઈ લીધી છે ઓલરેડી, તેથી હવે યજમાનની રિસ્પોન્સિબિલિટી છે કે સોમ જ્યારે પધારે ત્યારેની યજમાન સોમ આતિથ્ય. તો સોમાતિથ્ય જે છે એ યજમાનની રિસ્પોન્સિબિલિટી છે. સોમ આતિથ્ય. તો સોમ આતિથ્ય વિધિ કરે. આ જે વિધિ છે તે યજ્ઞ દ્વારા કરવામાં આવે. એટલે સોમની પૂજા યજ્ઞથી કરવામાં આવે તો એને આતિથ્યેષ્ટિ કહેવામાં આવે. આતિથ્યેષ્ટિ. આતિથ્યેષ્ટિ. હોમ કરવામાં આવે, ઇષ્ટિ કરવામાં આવે. ખ્યાલ આવ્યો? એટલે પ્રીકર્સર ટુ ધ મેઇન યજ્ઞ. પ્રીકર્સર ટુ ધ મેઇન યજ્ઞ. ખ્યાલ આવી ઇંગ્લિશમાં? પ્રીકર્સર એટલે કે જે મેઇન યજ્ઞ કરવાનો છે પેલો અગ્નિષ્ટોમ યજ્ઞ, એની પહેલા એક મિની યજ્ઞ કરવામાં આવે ઇન ટુ ઓનર ધ સોમ. ખ્યાલ આવે? બાય યજમાન. ઇઝ ઇટ ક્લિયર? તો આતિથ્યેષ્ટિ કરવા. ઇષ્ટિ એટલે કર્મ. યજ્ઞની અંતર્ગત જે કર્મ એની ઇષ્ટિ કહેવાય. તો આતિથ્યેષ્ટિ કરવામાં આવે. તેમાં ફર્સ્ટ જે છે સોમની પૂજા કરવાની. અને પછી સોમની પૂજા કરીને પછી અરણી મંથન દ્વારા અગ્નિ દીપન કરીને, અગ્નિને પ્રજ્વલિત કરીને આહુતિ આપવા. આ તો ખ્યાલ છે ને બધાને, અરણી મંથન ઇત્યાદિ. તો ખબર છે, બધું ખબર. હા, તો અરણી મંથન દ્વારા અગ્નિને પ્રજ્વલિત કરે અને પછી સોમના આતિથ્ય ઇષ્ટિ કરવામાં આવે, હોમ કરવામાં, આહુતિ ઇત્યાદિ આપવામાં. તો આ જે આતિથ્યેષ્ટિ જે છે, અને એટલે આ સોમ યજ્ઞ પછી ઘણા બધા સ્ટેપ્સ હોય છે, એ આપણે નહીં જઈએ. ઓકે, આપણે આ સોમની જે સ્ટેપ છે એમાં જ હવે આગળ નીચે જશું કે કેવી રીતે થાય છે. ઓકે, આતિથ્યેષ્ટિ જે છે, અરે તમે મ્યુટ નથી, એક મિનિટ. હા, આતિથ્યેષ્ટિ. ત્યાં આતિથ્યેષ્ટિની અંદર 5 પ્રયાજથી આહુતિ આપવામાં આવે. પંચ પ્રયાજથી
આહુતિ. એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ નથી સમજવું, એટલું ખાલી ધ્યાનમાં રાખો બસ, ખાલી એટલું ઇમ્પોર્ટન્ટ નથી. છેલ્લો પ્રયાસ જે છે જ્યારે આહુતિ આપવામાં આવે આતિથ્યષ્ટિની અંદર, ત્યારે ધ્રુવા નામનો એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય જેનાથી જેમ કે આપણે ચમસ જોયું હતું ને ચમસાધિકરણની અંદર, યાદ છે કોઈને ચમસાધિકરણ? હા, કોઈકને યાદ છે કે નહીં ચમસા? યા ચમસ ને ચમસ જે છે એક યજ્ઞની આહુતિ માટે આપવા માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, કરેક્ટ? પાત્ર છે. કરેક્ટ. ઘી હોમવામાં આવે છે ને ઘી, પંજા જેવું લંબુ. હા, ચમસ. ઓકે. તે એવી રીતે પાત્ર જે યજ્ઞના જે આહુતિ કરવામાં જે બીજા બધા પાત્રો છે તેમાંનું એક પાત્ર નામ છે ધ્રુવા પાત્ર અને પુરોડાશ. તો ધ્રુવા પુરોડાશ થી આહુતિ આપવામાં આવે છેલ્લો. અને પછી આ આતિથ્યષ્ટિ પૂરું થાય, આ બધું પૂરું થઈ ગયું. હવે એના પછી આતિથ્યષ્ટિ પૂરું થાય પછી યજ્ઞ વિઘ્ન માટે ઇષ્ટિ, યજ્ઞ વિઘ્ન હરવા માટે એક ઇષ્ટિ થાય પાછી. ઉપસદ ઇષ્ટિ કરવામાં. એને શું કહેવાય? આને શું કહેવાય? ઉપસદ કર્મ કહેવાય. આજે પેલું ઔપસદ છે ને, ઔપસદબદ્ધ કર્મ, હા, એ આ ઉપસદ છે અહીંયા. એટલે એ ઇષ્ટિ થઈ જાય, આતિથ્યષ્ટિની અંતર્ગત પંચ પ્રયાસથી આહુતિ થઈ જાય, ફિનિશ થઈ જાય. પછી નેક્સ્ટ એક કર્મ કરવામાં આવે છે. એ કર્મ એટલા માટે કરવામાં આવે છે કે યજ્ઞ જ્યારે મેઇન યજ્ઞ શરૂ થાય એના પહેલા કોઈ યજ્ઞ વિઘ્ન ના આવે, અથવા તો ડ્યુરિંગ ધ યજ્ઞ ઓલ્સો કોઈ વિઘ્ન ના આવે. યજ્ઞ જે મેઇન યજ્ઞ છે તે નિર્વિઘ્ન સંપન્ન થાય, તે આશયથી યજ્ઞ વિઘ્ન હરવા માટે એક ઇષ્ટિ કરવામાં. હા, સમજમાં આવ્યું? આ ઇષ્ટિનું નામ છે ઉપસદ કર્મ. ઇઝ ઇટ ક્લિયર? ઉપસદ કર્મ ખ્યાલ આવ્યો? હા હા ખ્યાલ આવ્યો. સિમ્પલ છે. સોમ યજ્ઞની અંતર્ગત અગ્નિષ્ટોમની યજ્ઞની અંદર થર્ડ સ્ટેપમાં સોમ નો પૂજન, એમાં સોમ આતિથ્યના રિલેટેડ આતિથ્યષ્ટિની અંતર્ગત પંચપ્રયાસની આહુતિની અંતર્ગત થઈ જવા બાદ એક યજ્ઞ વિઘ્ન હરવા માટે ઇષ્ટિ કરવામાં આવે, તેને ઉપસદ કર્મ કહેવામાં આવે. એ ઉપસદ કર્મના અંગતયા એક સ્પેસિફિક એક રિચ્યુઅલ છે. એ રિચ્યુઅલ છે કે જે ઋત્વિજ છે, ઋત્વિજ તો ખબર છે ને બધા, મેં તમને સમજાવ્યું હતું ઋત્વિજ. તો ઋત્વિજ અને યજમાન, ઋત્વિજ અને યજમાન માં વૈમનસ્ય ન થાય. આ વૈમનસ્ય ન થાય, ડિફરન્સ ઓફ ઓપિનિયન ના થાય, કોઈ બોલાચાલી ના થાય, ઝઘડા ઝઘડી ન થાય, મતભેદ ન થાય. આ સમજમાં આવ્યું કે નહીં? આખો જે વિઘ્ન છે એક્સટર્નલ વિઘ્ન પણ હોઈ શકે, ઇન્ટરનલ વિધિન ધ ઇન્ટરનલ પણ વિઘ્ન આવી શકે છે, કરેક્ટ? તો એક્સટર્નલ વિઘ્ન અને ઇન્ટરનલ વિઘ્ન, એમાં ઇન્ટરનલ વિઘ્ન જે છે એમાં પરસ્પર વૈમનસ્ય ન થઈ જાય ઋત્વિક અને યજમાન વચ્ચે, કારણ કે યજ્ઞ નહીં તો સંપન્ન જ ન થાય, નિર્વિઘ્ન સંપન્ન ન થઈ શકે, કોઈ વિઘ્ન આવી જાય જો વૈમનસ્ય થઈ જાય તો એ વૈમનસ્ય ન થાય કોઈકને, તેથી કરીને વળી પાછું એક કર્મ કરવામાં આવે. વૈમનસ્ય ન થાય તેટલા માટે કર્મ કરવામાં આવે. ઓકે. તો એ ઋત્વિક અને યજમાન પરસ્પર સુહૃદતાથી આખા યજ્ઞ દરમિયાન રહે અને વ્યવહાર કરે, એના માટે કર્મ કરવામાં આવે. હવે એ કર્મમાં અંતર્ગત
ઘણા બધા મંત્ર બોલવામાં આવે, બધા મંત્રની હું અંદર નથી જવાનો, પણ એમાં એક પાત્ર છે શ્રુક પાત્ર, શ્રુક અને ચમસ પાત્ર. આ ચમસા અધિકરણમાં આપણે જોયું હતું ને ચમસ, એમાં એ ચમસ. શ્રુક પાત્રની અંદર 4 વખત 4 ટાઈમ્સ આજ્ય મૂકવામાં આવે અને ચમસમાં 5 વખત આજ્ય મૂકવામાં આવે, જેનાથી આવું હોમવે ને તે. હા, જેને હોમવાનું છે તે આજ્ય. શ્રુકનો જે પાત્ર છે તેમાં 4 વખત અને ચમસનો પાત્ર છે તેમાં 5 વખત. આ જે છે આ આજ્ય છે, આટલું જે આજ્ય છે એને કહેવાય તાનુન્નત્ર આજ્ય. આટલા આજ્યને કહેવાય તાનુન્નત્ર. આ ખ્યાલ આવ્યો? તાનુન્નત્ર. હા, ઓકે. નેક્સ્ટ. આજે સાંભળ્યું નામ એટલે અચ્છા, તાનુન્નત્ર આજ્ય. અચ્છા, તો આ જયારે તાનુન્નત્ર આજ્ય સિદ્ધ થઈ જાય ત્યારે યજમાન જે છે, યજમાન અને 16 ઋત્વિજ, 16 ઋત્વિક. એટલા બધા હોય સોમયજ્ઞમાં? હા, ઋત્વિક. હા, યજમાન અને 16 ઋત્વિક. એ આ જે તાનુન્નત્ર આજ્ય છે તેને સ્પર્શ કરે. દરેકે દરેક ઋત્વિજ પેલો પ્રોમિસ લે આ તાનુન્નત્ર આજ્યને અડીને, સ્પર્શ કરી. આઈ પ્રોમિસ ધેટ આઈ વિલ કોઓપરેટ. વૈમનસ્ય નહીં થાય. ખ્યાલ આવ્યો? એ રીતે દરેકે દરેક ઋત્વિક જે છે આઈ પ્રોમિસ તાનુન્નત્ર આજ્યને સ્પર્શ કરે. લગ્નમાં કે છે ને, પહેલેથી જ સહકર્ષિત કરી લે. લગ્નમાં કે છે ને પેલા ફેરા ફરતી વખતે હા, એ 16 જણ અને યજમાન એમ કરીને બધાને સ્પર્શ કરવાનો ને? હા, બધાને એ 17 લોકોને સ્પર્શ કરવાનો. પણ ફર્સ્ટ જે છે એનો જે ઇનિશિયેટિંગ જે છે પાવર એ યજમાનને, એટલે યજમાન જે છે કંટ્રોલ કરે. ઓકે, તો યજમાન પહેલા સ્પર્શ કરે તાનુન્નત્રને, અને પછી બીજો જ્યારે સ્પર્શ કરવાનો હોય ત્યારે યજમાન હેઝ ટુ સિલેક્ટ કે ફર્સ્ટ ઋત્વિક કોને હું એને સ્પર્શ કરવા દઉં. યજમાનને સિલેક્ટ કરવાનું. 16 માંથી રેન્ડમ કોઈક તો પહેલો આવશે કે નહીં, કોઈક ઋત્વિક તો પહેલું કોણ, પહેલે આપ નથી હોતું. પહેલું કોણ સ્પર્શ કરે ઋત્વિક માંથી? તો રેન્ડમલી નહીં, એ યજમાનને સિલેક્ટ કરવાનું. યજમાન જે કે હા પહેલા તમે સ્પર્શ કરો, એ યજમાન પર ડિપેન્ડન્ટ કે પહેલો કોણ સ્પર્શ કરે, ફર્સ્ટ ઋત્વિક. તો ત્યાં યજમાનને એ અધિકાર છે કે ફર્સ્ટ ઋત્વિક કરે, પછી બીજા બધા ઋત્વિક જે સ્પર્શ કરશે તત્પશ્ચાત એ બધા ઋત્વિકો ડિસાઇડ કરીને સ્પર્શ કરે કે કયા સિક્વન્સમાં સ્પર્શ કરવું. પણ ફર્સ્ટ જે ઋત્વિક છે એનો અધિકાર, ચૂઝ કરવાનો અધિકાર જે કોને છે? યજમાન. તો જ્યારે યજમાન પછી એમને કહે કે હા પહેલો ઋત્વિક જે છે એ તમે આ છો, તમે એને સ્પર્શ કરો પહેલા. હવે એનો કોઈ નિયમ નથી કે યજમાન કોને સિલેક્ટ કરે, એ તો યજમાનને જે ભાઈ ગયું તે સિલેક્ટ કરે. યજમાને તમે એમ કહી ન શકો કે ભાઈ આને કેમ તમે પહેલા કરી, એમાં પાછું વૈમનસ્ય ના થવો જોઈએ. કારણ કે સ્પર્શ કરેલો છે ને એટલે કેમનું થાય? તો 16 ઋત્વિક જે છે એ પેલા કોર્ટમાં અપીલ ના કરી શકે યજમાનને કે ભાઈ આને પહેલો ઋત્વિક આને કેમ સિલેક્ટ કર્યો, મને કેમ ના સિલેક્ટ કર્યો, એવું કોર્ટમાં અપીલ ન થઈ શકે. Everybody has to comply with this rule. And the rule is the first Ritvik selection is done by Yajman. Without question, everybody has to comply. ખ્યાલ આવ્યો?
વિધાઉટ ક્વેશ્ચન. તો યજમાનનો જે ફર્સ્ટ ઋત્વિકનો જે ચોઇસ છે, જે તાનોનત્ર આજ્યને સ્પર્શ કરી શકે, એ તો યજમાન પર ડિપેન્ડન્ટ છે, યજમાન ઉપર નિર્ભર છે. આ ખ્યાલ આવ્યો? હા, તેવી રીતે હવે જો, હા, ગુસાઈજી કહે તેવી રીતે ભગવાનની ઈચ્છા છે યજમાનવત કે બ્રહ્મ જ્ઞાન, અક્ષર બ્રહ્મના જ્ઞાન પછી કોને મુક્તિ આપવી, એટલે કે કોને ભક્તિ આપવી અને કોને લય આપવો, એ ભગવાનની ઈચ્છા પર ડિપેન્ડન્ટ છે. એટલે આ દાખલો આપ્યો. આટલી લાંબી સ્ટોરી કરી, પણ છેલ્લે કહેવાનો આશય શું હતો? હા, હા, હા. જેમ યજમાન ઇઝ ધ વન હુ સિલેક્ટ ધ ફર્સ્ટ ઋત્વિક ફોર તાનન્નત્ર આજ્ય સ્પર્શ, સિમિલરલી યજમાનવત ભગવાન પણ પોતાની ઈચ્છા કરે, એને કે આના અક્ષર બ્રહ્મના જ્ઞાનથી હું તને ભક્તિ આપવા માંગુ છું, અને ભગવાન ઈચ્છા કરે તો એ જીવને ભક્તિ નહીં આપીને અક્ષર બ્રહ્મમાં લય કરી દે. ભગવાનનું વરણ છે. એ સમજમાં આવ્યું? ભગવાનની ઈચ્છા, ભગવાનનું વરણ રિસ્પોન્સિબલ છે, જે પૃષ્ઠ પ્રવાહ મર્યાદા ભેદની અંદર છે તે ભગવાન જેનું વર્ણન કરે, જેવું વર્ણન કરે તેવું પ્રાપ્ત થાય, ભગવદ ઈચ્છા. તો અહીંયા જેવી રીતે યજમાનની ઈચ્છાથી ફર્સ્ટ ઋત્વિકનું સિલેક્શન થાય છે, તેમ ત્યાં ભગવાનની ઈચ્છાથી ફલ પ્રાપ્તિ થાય છે. આ ખ્યાલ આવ્યો? બરાબર. સુપર્બ, એકદમ સુપર્બ. કોરોનારી બેસાડી છે. એકદમ સિમ્પલ વસ્તુને ગોળ 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 ફેરવીને પછીથી રજૂઆત કરી છે. પણ એટલીસ્ટ આપણને જ્ઞાન તો મળ્યું કે એના સમજાવવા માટે તો આ એ તો બરાબર જ છે, બરાબર એમ આ છે. રીતે થાય છે. આપણને તો આ બધો ખ્યાલ નતો ને કે બંને વચ્ચે પેલું કોમ્પ્રોમાઇઝ, પેલું કશું ઝઘડા ઝઘડી ના કરે એટલા માટે આવું કરવાનું, આ બધું ક્યાં ખબર ના, હતી. એટલે તો કહું છું કે આખી આમ સાયકલ વિધિ ફેરાવીને કર્મ, છેલ્લે હમ. એ જ આ વસ્તુ આવી. યજ્ઞમાં કેટલી બધી હોય છે, એમાં પ્રક્રિયા બહુ બતાવી. પણ આમાં પૂર્વ પક્ષ જ મેઇન, સંશયને પૂર્વ પક્ષથી જ આપણને બધું ક્લિયર થયું. એને ન કર્યો હોય તો આટલું ભગવાનની ઈચ્છા આપણને ખબર બી ન પડે. તો અગ્નિષ્ટમ યજ્ઞ એ અલગ નથી, સોમ યજ્ઞ ના એમાં આવી જાય, અંદરમાં આવી જાય. હા, યસ, ઓકે. પણ ખ્યાલ આવ્યો ને? આટલું મોટી જે સ્ટોરી કરી ગુસાઈજીએ, એનો તાત્પર્ય અર્થ આ છે. બહુ સારી રીતે સમજાવ્યું છે. બહુ સરસ, એટલે એક જ વાક્યમાં કરી દીધું. હા, બહુ સરસ ખબર પડી. એટલે આ સોમ આખી યજ્ઞ પ્રોસેસ ખબર પડે તો ખ્યાલ આવે કે આ શું કહેવાય છે. યજમાન ઈચ્છા, પ્રભુ ઈચ્છા. હા, નીચે એ થોડા યજમાનની જગ્યાએ પ્રભુની ઈચ્છાથી જ છે. છે, પણ હા, સરસ. ધવલભાઈ, એ વખતે આ એક્ઝામ્પલ આપ્યું છે, એ વખતે એકચ્યુઅલી સોમયજ્ઞ કોમન હશે એટલે એ રીતે એક્ઝામ્પલ આપ્યું છે એવું. ગુસાઈજીની જે લેખન શૈલી છે, વિચાર શૈલી છે, સ્ટાઇલ છે થિંકિંગની, પૂર્વ પક્ષને આન્સર કરવાની મહાપ્રભુજી કરતા જુદી છે, ભિન્ન છે. એમને સોમયાગ તો કર્યા. એક સેકન્ડ, પણ મહાપ્રભુજીએ પણ યાદ કરો, મહાપ્રભુજી અણુભાષ્યના જેટલા પણ એક્ઝામ્પલ્સ આપ્યા છે પહેલામાં પણ સમજાવવા માટે, ત્યાં પણ મહાપ્રભુજી કર્મકાંડનો એક્ઝામ્પલ અને કર્મકાંડથી એક વાક્યતા કરીને જ્ઞાનકાંડને સમજાવ્યું છે. He has carried out this tradition, Gosainji, because here Gosainji can't expect, Gosainji has carried on this tradition of Mahaprabhuji. ચમસાધિકરણમાં પણ જો ચમસવત છે, ચમસ બતાવ્યું. કર્મના સાથે કમ્પેરિઝન કરીને જ્ઞાનકાંડને સમજાવ્યું છે. Because there has been એક વાક્યતા between કર્મકાંડ and જ્ઞાનકાંડ. You can't have a different rule of interpretation for Karmakand and a totally different rule of interpretation for Jnanakand, because ultimately Jnanakand and Purvakand are different perspectives of the same way. પરસ્પર ઉપકારક છે. So you can't see them in a isolation. આ જ્ઞાનકાંડ છે એને આઇસોલેટ કરો અને કર્મકાંડને આઇસોલેટ કરો.
Right? પ્રસ્તર ને બધું તો બતાવ્યું. તેથી કરીને અહીંયા પણ એમનું એ ટ્રેડિશન કન્ટિન્યુ કરી છે શ્રી ગુસાઈજી ઇઝ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ. કારણ કે મહાપ્રભુજીએ પણ પહેલા કર્મના એક્ઝામ્પલ થી સમજાવ્યો છે જ્ઞાનકાંડના જે સંદિગ્ધ જે શ્રુતિ વચનો છે તે. પૂર્વ અધિકરણમાં તમે કેટલા બધા જોઈ શકશો તમે કે કર્મના યજ્ઞનો એક્ઝામ્પલ આપીને શ્રૌતનો જે સંદેહ છે તે રિઝોલ્વ કરે છે. શ્રૌત સંદેહને ઋચાથી રિઝોલ્વ કરે છે. પ્રસ્તર ને બધું કેટલું બધું સમજાય. હા, રાઈટ. યજમાનઃ પ્રસ્તરઃ હમ. યુપઃ, ત્યાં અર્થવાદ સમજાયો ને ત્યાં. તો કર્મકાંડના એક્ઝામ્પલ લઈને there is a tradition to explain જ્ઞાનકાંડ શ્રુતિ વચન. એક વાક્યતા બંનેની કરવા માંગે છે કે કોઈ ડિફરન્સ નથી બંને એમ. નહીં, ડિફરન્સ એટલે કે ઇન ધ સેન્સ કે they both are the part of Ved હા and they both have a common objective. એવું નથી કે જ્ઞાનકાંડથી જ બ્રહ્મ પ્રાપ્તિ થાય, કર્મથી પણ બ્રહ્મ પ્રાપ્તિ થઈ શકે. કોમન ઓબ્જેક્ટિવ. એટલે રાહુ વેદાંત અને કબંધ મીમાંસકો જેવું નથી આપણું. બરાબર. હા જે એને સમજાય છે રાહુ વેદાંતિઓ અને કબંધ મીમાંસકો કેવા છે. હા. પણ anyhow, this is the example, this is how વૈદિક દૃષ્ટિકોણથી અને વૈદિક પદ્ધતિથી જો કોઈકને એક્સપ્લેન કરવું હોય તો આ રીતે એક્સપ્લેન કરવું. આવ્યું સમજ? બરાબર. ઓકે, anyhow, બીજો કોઈ પ્રશ્ન છે? અત્યારે સોમી એકદમ લુપ્ત થઈ ગયો છે કમ્પ્લીટલી કે થતો હોય છે? એ મને ખ્યાલ નથી. હા, હા, હું બ્રાહ્મણ નથી, મેં કોઈ દિવસ યજ્ઞ કર્યો નથી, મેં કોઈ દિવસ વાંચ્યું નથી કશું, એટલે આઈ કેનોટ કોમેન્ટ ઓન ઇટ. એમ અમદાવાદમાં મહિના પહેલા ઇન્દોર વાળાએ કર્યો જ ને સુપયોગ. I can't comment on it, but no comment. એકચ્યુઅલી સોમ છે ને એ અફઘાનિસ્તાન થી મળતું હતું. હવે સોમ જ નથી મળતું. ના, તો ચીન સોમ થી યજ્ઞ ચીનમાંથી થઈ સોમવલ્લી આવતી. હા, એટલે હવે સોમ જ નથી મળતું તો સોમ યજ્ઞ થાય કેવી રીતે? એવો એક જે એ રીતનું કંઈક કમેન્ટ કરેલી હતી. હા, એક કહ્યું તું વસ્તુ. ખરું પણ ઇન્દોર અને વાળાએ કર્યો જ હવે. એક સેકન્ડ એને બોલી જવા દો પ્રતિમાબેન. હા, ફિનિશ યોર થોટ. અને બીજી વસ્તુ એ હતી કે મહાપ્રભુ, મને ખ્યાલ છે, ધીસ ઇઝ આઈ એમ નોટ શ્યોર અબાઉટ ઇટ, પણ મહાપ્રભુજીના પ્રાકટ્ય પછી મહાપ્રભુજીએ આ બધા યજ્ઞ સોમ યજ્ઞને પ્રોબેબલી બંધ કર્યા હતા. જે એમના પહેલા ચાલતા હતા ને સોમ યજ્ઞની વાત હતી ને, એ પછી આ રીતના યજ્ઞ ઓછા કર્યા હતા કે બંધ કર્યા હતા, એવો કંઈક ખ્યાલ છે. આઈ એમ નોટ ક્લિયર અબાઉટ ધ સેકન્ડ કન્સેપ્ટ. મહાપ્રભુજી તત્વાર્થિક જીવનમાં પણ ઘણી જગ્યા આજ્ઞા કરે છે કે અત્યારે દેશકાલ, કર્મકર્તા, મંત્રી ઇત્યાદિ, અને ઇવન ષોડશ ગ્રંથમાં પણ કહે છે, કૃષ્ણાશ્રયની અંદર પણ કે, અને નિબંધમાં પણ આજ્ઞા કરે છે કે અત્યારે બહુ ડિફિકલ્ટ છે. આ બધા સિસ્ટમ જે છે કોલેપ્સ થઈ ગયા છે. સાધનો, એ સાધન જ કોલેપ્સ થઈ ગયા હોય તો પછી ફલ કેવી રીતે પ્રાપ્ત થાય? પણ જેટલું યથાશક્તિ હોય તેટલા સાધનો કરવા, એમ મહાપ્રભુજીએ કહ્યું છે. યથાશક્તિ સાધન, યથાશક્તિ વૈદિક સાધન કરવા. જેને પ્રાપ્ત છે વૈદિક સાધનો કરવાનું, વર્ણાશ્રમ ધર્મ અંગના અંગતયા, તેટલા યથાશક્તિ કરવા. પણ the system has collapsed. That doesn't mean that you should completely shun the Vedic rituals. એટલે મહાપ્રભુજી કહે છે યથાશક્તિ કરો, જેટલા થાય એટલા કરો, પણ કૃષ્ણમાં શરણાગત રહો, એમ કે છે. કરવા જેટલું યથાશક્તિ કરવું એ કરો, પણ the point being made is that કૃષ્ણમાં શરણાગત રહો. શરણાગતિ કૃષ્ણમાં હોવી જોઈએ, સાધનમાં શરણાગતિ નહીં હોવી જોઈએ, કૃષ્ણમાં શરણાગતિ. આ વખતનું શ્યામુ બાબાનું વચનામૃત પૃથક શરણ માર્ગોપદેષ્ટ આખું આ જ છે ને, આપણી કૃષ્ણ શરણાગતિનો અનન્યતા એમાં હોવી જોઈએ. એ જ વાત આવી આ પાછી અહીંયા. હા, ઓકે. હવે હું વાંચું ને ભાષ્ય તો તમને ખ્યાલ આવી જશે કદાચ. હવે જુઓ, નનુ અક્ષરસ્ય અવિશિષ્ટત્વેન તદુપાસકાનામપી તથાત્વાત કેશાંચિત તત્રૈવ લયઃ કેશાંચિત ભક્તિલાભ ઇતિ કથમ ઉપપદ્યત ઇત્યાશંક્ય
તત્ર હેતુમ દ્રષ્ટાંતેન આહ ઉપસદવત ઇતિ. ઉપસદાખ્યે કર્મણી તાનુનત્ર સ્પર્શાખ્યમ ઉપસદ કર્માસ્તિ. હવે ખ્યાલ આવ્યો ને? ઉપસદના નામે, ઉપસદ એટલે શું છે? ઉપસદ કર્મ એ કર્મમાં તાનુનત્ર સ્પર્શ જે છે એ નામનો એક કર્મ રિચ્યુઅલ જે છે તે આ ઉપસદ કર્મમાં છે. કર્માસ્તિ. તત્ર આતિથ્યાયામ દ્રવ્યમ સૃચિ ચમસેવા યદાજ્યમ ચતુરવત્તમ પંચાવત્તમ વા સમવદ્યતિ તત્તાનુનત્ર ઇત્યુચ્યતે. ત્યાં આતિથ્યષ્ટિની અંદર, આ જો હવે ખ્યાલ આવી જશે, આતિથ્યષ્ટિની અંદર ધ્રુવ અને સૃક, દ્રવ્યામ સૃચિ ચમસેવા, સૃક અને ચમસ. આજે મેં તમને કહ્યું સૃકમાં 4 વખત, તો સૃક પાત્રની અંદર 4 વખત ચતુર્વત્તમ અને આજ્યમ, અને ચમસમાં પંચાવત્તમ વા, ચમસમાં 5 વખત આજ્ય. એમ જે આજ્યનું પ્રમાણ જે થયું એ આજ્યને કહે છે તાનુનત્ર આજ્ય. તાનુનત્રમ ઇત્યુચ્યતે. This is called as તાનુનત્ર. Okay. અનાદ દૃષ્ટમસી ઇતિ મંત્રેણ ષોડશાપ્તદ્વિજો યજમાનેન સહ તાનનત્રમ સમમૃષ અત્યંતુ મે દીક્ષામ ઇતિ મંત્રેણ યજમાનસ્તત સમમૃષન યમ ઋત્વિજમ કામયેતાયમ યજ્ઞમ યશ સમૃચ્છેતિ તમ પ્રથમમ અવમન્યેત ઇતિ શ્રુતૌ કલ્પે ચ. ત્યાં એમ કહે છે અનાદૃષ્ટમસી ઇતિ મંત્રેણ ષોડશાપ્યુત્તૃત્વિજો યજમાનેન સહ તાનુનત્રમ સમમૃષ એટલે સ્પર્શ. ષોડશ ઋત્વિક અને યજમાન એ બધા આ તાનુનત્ર આજ્યને સ્પર્શ કરવા માટે જ્યારે જાય છે ત્યારે આ એક સ્પેસિફિક મંત્ર પણ કહે છે, અનાદૃષ્ટમસી ઇત્યાદિ મંત્રનું ઉચ્ચારણ કરીને યજમાન જે છે એ ફર્સ્ટ ઋત્વિકને ચૂઝ કરે છે. જે ફર્સ્ટ ઋત્વિજ આ તાનુનત્ર આજ્યને સ્પર્શ કરે છે. અત્ર સર્વેષામ ઋત્વિજામ તાનુનત્રમ અવિશેષદપી. અહીંયા દરેકે દરેક ઋત્વિક જે છે અવિશિષ્ટ છે, અક્ષર બ્રહ્મની જેમ અવિશેષ છે, બધા સરખા છે. Isn't it? All 16 ઋત્વિકાસ are same. છે કે નહીં? સર્વેષામ ઋત્વિજામ તાનુનત્ર અવિશેષેપી. બધા ઋત્વિકો સરખા છે. સરખા ઇન ધ સેન્સ બધા ઋત્વિકની જરૂર પડવાની છે. બધા ઋત્વિકને રિસ્પેક્ટ એટલો જ અમાઉન્ટમાં આપવાનો છે યજમાને. કોઈને પાર્શિયાલિટી નથી કરવાની કે આ ઋત્વિકનું હું વધારે સાંભળીશ ને પેલા ઋત્વિકનું ઓછું સાંભળીશ, એવું નહીં. બધા ઋત્વિકોનું રિસ્પેક્ટ બધા ઋત્વિકોનું સેમ આપવાનું છે. છતાં પણ યસ્મિન સ્નેહાતિશયેન, છતાં પણ યસ્મિન સ્નેહાતિશયેન તથા ઈચ્છા તત્રૈવ તથા કૃત્ય નૈત્રેષુ. છતાં પણ યજમાનને જે ઋત્વિક પ્રત્યે સ્નેહ હોય એ યજમાન જેના પ્રત્યે સ્નેહ હોય એને પહેલા સ્પર્શ કરવાની અનુમતિ આપે છે. ખ્યાલ આવ્યું? સ્નેહાતિશયેન તથા ઈચ્છા તત્રૈવ તથા કૃત્ય નૈત્રેષુ નહીં તત્ર અવિશિષ્ટેષુ કથમ એવ કૃતિરપી ઇતિ. ખ્યાલમાં? તો એવી રીતે ભગવાન પણ છે તો બધા જીવો ભગવાનના જ. ભગવાન સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ઇત્યાદિ અથવા સર્વમ હિ સમમ ઇતિ બ્રહ્મા, બધાને સમદૃષ્ટિથી બ્રહ્મ જોવે છે, કેમ કે બધા જ બ્રહ્મના અંશો છે. કોઈ એવું તો અંશ નથી ને કે કોઈ બીજા સેટનિક અંશ હોય ને કોઈ દૈવ અંશ હોય, એવું તો નથી. સ્વરૂપતઃ તો બધા જ બ્રહ્માંશ છે. પુષ્ટિજીવ પણ બ્રહ્માંશ છે, પ્રવાહી મર્યાદા પણ બ્રહ્માંશ છે. એ તો સ્વભાવથી દુષ્ટ છે, સ્વરૂપતઃ દુષ્ટ થોડી છે કોઈ. તો એ
સમદ્રષ્ટિ હોવા છતાં પણ યજમાન એક લીલા કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? કઈ લીલા કરે છે કે નહીં બસ સમાન દૃષ્ટિ છે, બધાને સમાન રીતે હું ટ્રીટ કરીશ રિસ્પેક્ટના પર્સપેક્ટિવથી, છતાં પણ મને એક વ્યક્તિ પ્રત્યે વધારે સ્નેહ છે, તેથી હું એને ફર્સ્ટ આજ્યને સ્પર્શ કરવાની અનુમતિ આપું છું. તેવી રીતે ભગવાન પણ એટલે સમોહમ સર્વભૂતેષુ ન દ્વેષ્યો અસ્તિ ન મે પ્રિયમ. હા, તો એ હોવા છતાં પણ નાહમ વેદૈહિ ન તપસા ન દાનેન નેજ્જયા ભક્ત્યામ ભક્તિથી હું પ્રાપ્ત થાઉં છું. કરેક્ટ? હોવા છતાં પણ રાઈટ. તો એ રીતે અહીંયા પણ સમજી લેવું કે યજમાન જેવી રીતે સિલેક્શન કરે છે, ઐચ્છિક સિલેક્શન છે એમનું, એવી રીતે ભગવાનનું પણ એક ઐચ્છિક સિલેક્શન છે, જેના દ્વારા એ નક્કી થશે કે અક્ષર બ્રહ્મના જ્ઞાનથી અક્ષર બ્રહ્મમાં લય પ્રાપ્ત કરાવવું, ફલ આપવું, કે અક્ષર બ્રહ્મના જ્ઞાનથી આગળ વધીને પુરુષોત્તમનું જ્ઞાન લઈને પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવવું. એ જે બાયફર્કેશન છે, એનું ડિસિઝન જે છે, ડિસિઝન પોઈન્ટ જે છે, એ ભગવાનની ઈચ્છા પર ડિપેન્ડન્ટ. That is what he is trying to prove. ખ્યાલ આવ્યો? બાલબોધમાં કહ્યું છે ને, અતિ પ્રિયાય તદપી દીયતે કૃચિ દેવહી. હા, અહીંયા છે કોઈને પ્રશ્ન? પછી કાલે આપણે બીજો એક સંશય લઈશું. આમાં ઋત્વી 16 જ કેમ સિલેક્ટ કર્યા? 16 નંબર, એવું કંઈક રીઝન છે 16 નું? I have no idea. I am not an expert in કર્મકાંડ. I can't answer. આમ તો સામાન્યમાં તો 4 હોય, હોતા, અધ્વર્યું એ બધા. I know that, but અહીંયા 16 કેમ છે એ મને ખ્યાલ નથી. જે લોકો કર્મના એક્સપર્ટ હોય એ લોકોને પૂછીએ તો પ્રોપર આન્સર મળી શકે. સોમ યજ્ઞ મોટો હોય ને યજ્ઞ, એટલે હશે કદાચ. આ પેલા જે લોકો સોમયજ્ઞ કરતા એ લોકોને પૂછવાનું, એમને ખબર. ઇન્દોર વાળા કર્યું છે, હમણાં જ કર્યો એટલે. એનીના બીજા કોઈ ક્વેશ્ચન છે? અહીં રાખીએ તો અહીં રાખીએ તો બરાબર. ચડૈના ચરણ કેરો ભરોસો, પ્રણયના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગમાં અંધેરો ભરોસો, પ્રણયના ચરણ કેરો, साधन और नहीं या कली में, जासो होय निवेरो, सूर कहा कहे द्वितयांधरो, बिना मूल गोचरो भरोसो, प्रणय न चरण केरो. श्री वल्लभ आदेश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिका आधीश की जय. सर्वश्री